નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવ સાવણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્યેસી પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ચૈત્ર માસની શાશ્વતી ઓરીના પરમ પવિત્ર દિવસો, સિદ્ધચક્રજી ભગવંતની સાધનાના દિવસો, નવપતજી ભગવંતની ઉપાસનાના દિવસો. સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ તત્વો જેની અંદરમાં સમાવિષ્ટ થઈને બેઠેલા છે એવા સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાની અંદરમાં આપણે આગળ વધી રહેલા છીએ. માનો ક્યારેક એવું બને સમગ્ર વિશ્વના બધા જ વડાપ્રધાન, બધા જ રાષ્ટ્રપતિઓ, આજે ધરતી ઉપર જેટલા પણ દેશો છે, નાના મોટા જેટલા પણ દેશ છે, એ બધા જ સીએમ, પીએમ, રાષ્ટ્રપતિ, એ દેશના મુખ્ય માણસો, જેમ આપણા હિન્દુસ્તાન માટે અત્યારે જેમ નરેન્દ્ર મોદી સાહેબ છે, અમેરિકાના જેમ ટ્રમ્પ સાહેબ છે, રશિયાના જેમ અલગ છે, યુક્રેનના અલગ છે, ઈરાન, ઇઝરાયલ, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, એ બધા દેશના જેમ અલગ અલગ રાષ્ટ્ર પ્રમુખો છે. તો આ બધા જ રાષ્ટ્ર પ્રમુખ એક જ જગ્યાની અંદરમાં એક જ સ્થાને ભેગા થાય, કેટલો બધો પોલીસનો બંદોબસ્ત હોય, કેટલી બધી પોલીસની જમઘટ હોય, કેટલી બધી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવી દેવાની અંદરમાં આવી હોય, અને એ જગ્યા કેટલી બધી મહત્વની ગણાતી હોય છે. તો આ તો ખાલી આ ધરતી ઉપરના રાગ દ્વેષથી ભરેલા માનવીય મર્યાદાઓનું ધારણ કરનારા એવા ખાલી રાજપુરુષોની વાત છે, જ્યારે આ તો અધ્યાત્મ જગતના શિખર ઉપર પહોંચેલા મહાપુરુષોની વાત છે. અરિહંત પરમાત્મા, પંચ પરમેષ્ઠી ભગવાન, અનંતા અરિહંત પરમાત્મા, વિશ્વના ભૂતકાળના, ભવિષ્યના અને વર્તમાનના બધા જ તીર્થંકરો, સિદ્ધ ભગવંતો, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, સમણ ભગવંતો, વિશ્વના બધા જ દેવી દેવતાઓ, આ બધાનો એક જ જગ્યાની અંદરમાં અગ્ર સંમેલન હોય તો આ સિદ્ધ ચક્રજી ભગવંત છે. એટલા માટે લખ્યું છે ને, તિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. ત્રણ જગતની ઉપર વિજય પ્રાપ્ત કરાવનારું એવું આ સિદ્ધ ચક્રજી ભગવંત છે. કારણ કે પદ્માવતી માતા ગણો, ચક્કેશ્વરી માતા ગણો, અંબિકા માતા ગણો, સરસ્વતી માતા ગણો, લક્ષ્મી માતા ગણો, કે વિશ્વના જેટલા પણ દેવીઓ છે એ બધી જ ગણો, 16 વિદ્યા દેવી છે, જેટલી પણ ઇન્દ્રાણીઓ છે, આ બધું જેટલા પણ પુરુષ દેવતાઓ છે, ગોમુખ યક્ષ, માણીભદ્રજી, ઘંટાકર્ણ મહાવીરજી, નાકોડા ભૈરવજી, કાલા ભૈરવ, બટુક ભૈરવ, ગોરા ભૈરવ, ક્ષેત્રપાલ, જેટલા પણ યક્ષો છે, દેવો છે, આ બધાનો પણ સમાવેશ થાય છે આ સિદ્ધ ચક્રજી ભગવંતના યંત્રની અંદરમાં. અને આવા સિદ્ધ ચક્રજી ભગવંતની યંત્રની આરાધના આપણને કરવા માટે મળી છે. આ વિશ્વની વ્યવસ્થા મુતાબિક આ 18 દિવસ, 9 દિવસ ચૈત્ર મહિનાના અને 9 મહિના આસો મહિનાના, આ 9 એટલે 18 દિવસ આ નવપતજી ભગવંતના માટે બુક અને ફિક્સ થયેલા છે. શાશ્વતા આ પર્વના દિવસો કહેવાય છે. આ દિવસોની અંદરમાં આંબિલ જ કરવું જોઈએ. આંબિલ કદાચ ન થાય તો લીલોતરીનો ત્યાગ, કંદમૂળ જમીન કંદ તો વાપરવાનું હોતું જ નથી, પરંતુ લીલોતરીનો પણ ત્યાગ કરવાનો હોય છે. તો આવા ઉત્તમ આરાધનાની અંદરમાં આપણે આગળ વધીએ છીએ. હજારો ભાવિકો આંબિલ કરે છે. ગામની અંદરમાં તમે જાઓ, લાખો વ્યક્તિઓ આજે આરાધનાની અંદરમાં મગ્ન બની ગઈ હશે. પાલીટણામાં, શંખેશ્વરમાં, અલગ અલગ તીર્થોની અંદરમાં, જીરાવલાજીની અંદરમાં, બધી જગ્યાની અંદરમાં સામુદાયિક ઓરી ચાલુ હશે. સેંકડો ભાવિકો શિપાલ અને મૈણાનું એક સ્વરૂપ ધારણ કરી આ આરાધના કરતા હશે. હું પણ અત્યારે સુરતની અંદરમાં છું, અઠવાલાઈસ જૈન સંઘ, લાલ બંગલા સંઘની અંદરમાં. બહુ માતબર અને બહુ મોટો આ સંઘ છે. રોજના 800 થી 850 ઉપરના આંબિલો થાય છે. રોજ પ્રવચનની અંદરમાં 850 થી 900 વ્યક્તિઓ પ્રવચનમાં હોય છે. આટલી વિરાટ સંખ્યાની અંદરમાં લોકો આરાધના કરે છે. કારણ કે આ દિવસો જેવા છે. પર્વાધિરાય પર્યુષણ મહાપર્વ પછી હૃદયની અંદરમાં એક ભાવ ઉમટતો હોય તો આ નવપતજીની હોળીની અંદરમાં અને એની આરાધનામાં આગળ વધતા
આજે આપણે ચોથા દિવસની અંદરમાં આવી ગયા. દેવ તત્વની આરાધના પરિપૂર્ણ કરી, અરિહંત તત્વ અને સિદ્ધ તત્વ. હવે ગુરુ તત્વની આરાધના શરૂ થઈ. તો ગુરુ તત્વના સૌથી મુખ્ય છે આચાર્ય ભગવાન. પણ ગુરુ તત્વના કેન્દ્રની અંદરમાં કોઈ હોય તો આજના જે ઉપાધ્યાય ભગવંત છે, 25 ખમાસના, 25 લોકસનો કાવસક, 25 સાથિયા, 25 પ્રદક્ષિણા અને એની સાથે 20 માલા ગણીશું. ઓમ રીમ નમો ઉવજ્જાયામ. આ ઉપાધ્યાય ભગવંત એટલે શું? આચાર્ય અને ઉપાધ્યાયની ભૂમિકા ક્યાં અલગ પડે છે? બંનેની શક્તિ સરખી છે, બંનેનું પુણ્ય સરખું છે, બંનેનું જ્ઞાન સરખું છે, બંનેની પ્રતિભા, બંનેની યોગ્યતા બધું જ સરખું છે. છતાં પણ આચાર્ય તત્વ આચાર્ય સમાન બની શકનારા એવા ઉપાધ્યાય ભગવંત છે. છતાં પણ આચાર્ય ભગવંતના અસ્તિત્વની અંદરમાં પોતાનું અસ્તિત્વ મિલાવી દીધું છે. પદ્મવિજયજી મહારાજાએ પૂજાની ઢાળની અંદરમાં લખ્યું છે, આચારજ પદયોગ રાજકુંવર સરીખા ગણ ચિંતક આચારજ પદયોગ. રાજકુંવર કહેવાય. પરમાત્માના દરબારની અંદરમાં આચાર્ય જો રાજા છે તો ઉપાધ્યાય ભગવંતો રાજપુત્ર છે અને આચાર્ય પદવી માટે સંપૂર્ણતયા યોગ્ય છે. જૂના કાળની અંદરમાં એવી પરંપરા હતી કે સમુદાયમાંથી આચાર્ય એક જ બનાવવામાં આવતા હતા. સમગ્ર કચ્છની અંદરમાં એક જ આચાર્ય. હવે આચાર્ય સમાન ગુણ ધરાવનારા, આચાર્ય સમાન તાકાત ધરાવનારા, આચાર્ય સમાન લાયકાત, પ્રતિભા અને પાત્રતાને ધારણ કરનારા એવા સેંકડો મુનિઓ હોય એ બધાને ઉપાધ્યાય બનાવવામાં આવતા હતા. તો ક્યારેય પોતે એમ નથી વિચાર્યું, લો ખાલી એક આચાર્યના અંડારમાં મારે રહી જવાનું, મારી શક્તિ છે, મારી હોશિયારી છે. હું તમને હજી આગળ કહું, સંસારના ક્ષેત્રની અંદરમાં જો પરિવારનો પુરુષ અગર આચાર્ય છે તો ઘરની અંદરમાં રહેલી સ્ત્રીએ ઉપાધ્યાય બનવું પડશે. હવે આજે શું થયું છે ખબર છે? આ વિજ્ઞાનના બહેકાઓની અંદરમાં આવીને આ આજની એક નવા જમાનાની દલીલ અને લોજિકની અંદરમાં બહેનો બહુ તણાઈ ગઈ છે. મારી પાસે પણ પ્રતિભા છે, મારી પાસે પણ સ્કિલ છે, મારી પાસે પણ હોશિયારી છે, મારી પાસે પણ આવડત છે, હું પણ પૈસા કમાઈ શકું છું, અમે પણ પુરુષની સમાન ઊભી રહી શકીએ છીએ, અમને પણ બધું આવડે છે, અમે પણ વિમાન ઉડાડી શકીએ છીએ. તો ખાલી અમારે કિચન કેમ સંભાળવાનું? ખાલી અમારે ઘર કેમ સંભાળવાનું? ખાલી અમારે ઘરની ચાર દિવારમાં કેમ બેસી રહેવાનું? કેમ અમારે ઓફિસ નહીં જવાનું? કેમ અમારે બિઝનેસ નહીં કરવાનું? કેમ અમારે લોકોની સામે નહીં જવાનું? કેમ અમારે અમારું પ્રતિભા, અમારી ટેલેન્ટ કેમ લોકોને નહીં દેખાવાની? બસ આ એટલી મોટી ગેરસમજ ચાલે છે. હું એ સ્ત્રીઓને કહું છું કે આ બધી જ વાતો ઉપાધ્યાય ભગવંત કહી શકતા હતા. ઉપાધ્યાય ભગવંત એવા છે કે આચાર્ય બની શકે છે, આચાર્યના લેવલમાં રહી શકે છે, સમાન આચાર્ય કરતા કદાચ એક સ્ટેપ આગળ વધી શકે છે. પણ એ ઉપાધ્યાય ભગવંતે કાલે એવી દલીલ નથી કરી કે મારે ખાલી આચાર્યના પડછાયામાં જિંદગી ગુજારી દેવાની, મારે ખાલી બહાર જ નહીં આવવાનું, મારે કોઈને બતાવવાનું પણ નહીં. એટલે તમે જોજો નવપદજીની રચના પણ કેટલી અદ્ભુત છે. સિદ્ધ ચક્રજી ભગવંતનું યંત્ર, એના કેન્દ્રમાં પહેલું વલય, પહેલા વલયમાં પંચ પરમેષ્ઠી, એની રચના કેટલી બખૂબી છે, કેટલી અદ્ભુત રચના છે. કેન્દ્રમાં છે અરિહંત પરમાત્મા, અરિહંત કેન્દ્રમાં છે એટલે આખું જીન શાસન જાવો જલાલીથી ભરેલું છે. સિદ્ધ ભગવંતે કેન્દ્રમાં નથી રાખ્યા, કેન્દ્રમાં રાખ્યા છે અરિહંત પરમાત્માને. કેન્દ્રમાં અરિહંત છે, અરિહંતના બરોબર મસ્તક ઉપર છે સિદ્ધ પરમાત્મા. એટલે કે અરિહંતે પણ સિદ્ધ થવાનું છે. હવે આ બાજુ આચાર્ય ભગવંતની જમણી ડાબે, જમણી બાજુ છે સાધુ ભગવંત, જમણી બાજુ છે સાધુ ભગવંત અને ડાબી તરફ છે આચાર્ય ભગવંત. અને બરોબર નીચેના ભાગમાં અરિહંતની નીચે, જેમ અરિહંતના મસ્તક ઉપર સિદ્ધ પરમાત્મા છે, તો અરિહંત પરમાત્માની પલાઠીની નીચે બેઠા છે ઉપાધ્યાય ભગવાન. આ ઉપાધ્યાયને સ્થાન પણ ક્યાં બતાવ્યું છે? નીચે ભોયરામાં, અંડરગ્રાઉન્ડ, ડાઉન ટુ અર્થ. તમારે મૂળ બનવાનું છે. આચાર્ય જો વૃક્ષ છે તો ઉપાધ્યાય એનું મૂળ છે. આચાર્ય જો મંદિર છે તો ઉપાધ્યાય એની શિલા છે. આચાર્ય જો મકાન છે તો ઉપાધ્યાય એનું ફાઉન્ડેશન છે. આચાર્ય અગર પેન છે તો ઉપાધ્યાય એનું ઢક્કણ છે. જોઈ લેજો, બલિદાન આપવું, ભોગ આપવો, જતું કરવું, કોકના માટે કામ કરવું, નામ થાય છે આચાર્યનું. ઉપાધ્યાયનું એટલું નામ નહીં થાય, નામ આચાર્ય ભગવંતોનું વધારે થવાનું, આચાર્યોની બોલબાલા વધારે થવાની. સમાજની સામે આવવાનું છે આચાર્ય ભગવંતોને. સમાજનો ચહેરો આચાર્ય ભગવંત છે. લોકો સમાજવાળા આચાર્ય ભગવંતોનો ચહેરો જોવાના છે. પણ પડદા પાછળ રહેલા જે ઉપાધ્યાય છે, જે આખો કચ્છ સંભાળે, આખો પરિવાર સંભાળે. એટલે મેં તમને પહેલા કીધું ને, પરિવારની અંદરમાં પુરુષ અગર આચાર્ય છે
તો સ્ત્રીએ ઉપાધ્યાય બનવું પડશે. અગર ઘરની અંદરમાં એક સ્ત્રી જો આચાર્ય જેવી છે, એ જોબ કરે છે, એને પોતાની ટેલેન્ટ દેખાડવી છે, એ સીએ છે, એ વકીલ છે, એ પત્રકાર છે, એ MBA છે, એને CFA ની ડિગ્રી લીધી છે, એને ઈચ્છા છે કે મારે જોબ કરવી છે, મારે કે ચાર દિવારમાં નથી રહેવું, તો પછી બીજી જે દેરાણી કે જેઠાણી જે છે ઘરની અંદરમાં એને ઉપાધ્યાય બનવું પડશે. કાંઈ વાંધો નહીં, તમે બહારનું સંભાળો તો અંદરનું હું સંભાળીશ. અને યાદ રાખજો, બહારનું સંભાળે છે એની બોલબાલા વધારે થવાની, બહાર જે છે એની વાહ વધારે થવાની. જે વ્યક્તિ બહાર હશે તો સમાજને એ જ દેખાવાનું, સમાજને એ જ ધ્યાનની અંદરમાં આવવાનું. તમને બીજી રીતે બતાવું ને, તમે દૂધ જોયું છે? દૂધ એકદમ મીઠું દૂધ, એકદમ સરસ મજાનું મીઠું મધુરું દૂધ છે. હવે તમે દૂધના કટોરાને જોજો, દૂધ સ્વયં દેખાય છે. દૂધની અંદરમાં નાખેલું કેસર પીળા કલરનું દેખાશે, દૂધની ઉપર ઘી નાખ્યું હશે તો ઘી તરતું દેખાશે, અંદરમાં બદામ નાખી હશે તો બદામ પણ દેખાશે, અંદરમાં ઇલાયચી નાખી હશે તો પણ દેખાશે, અંદરમાં તમે કસ્તુરી નાખી હશે તો પણ દેખાશે, અંદરમાં કાજુ બદામ પિસ્તા નાખ્યા હશે તો પણ દેખાશે. અને આ બધું નાખ્યા પછી દૂધને મીઠું કરનારી જે સાકર છે ને, આના વગર, સાકર વગર આ બધું નકામું છે. ચલો, એક દૂધ મોરું છે, બિલકુલ ફીકા દૂધ હે, બિલકુલ ફીકા, અને એની અંદરમાં કેસર નાખ્યું, કસ્તુરી નાખી, બદામ નાખ્યું, પિસ્તા નાખ્યા, બધું જ નાખ્યું, પણ જો સાકર નથી જતી ને, દૂધ ક્યારેય મીઠું નથી બનવાનું. હવે દૂધની અંદરમાં નાખેલી સાકર આખા દૂધને મીઠું કરે છે. આ બધી જ નાખેલી વસ્તુઓની કિંમત વધારે છે. પરંતુ મને એ બતાવજો કે આમાં સાકર કઈ જગ્યાએ દેખાય છે. સાકર આપણને કોઈ દેખાશે? હા, તમે સ્વાદ લેશો ને તો ખબર પડશે કે દૂધ મીઠા હે, એ દૂધ ફીકા નહીં, એ દૂધ મીઠા હે. હવે આખા દૂધને મીઠું બનાવનારું સાકર એ પોતે જેમ અંતર ધ્યાન છે, પોતે ઇન્વિઝિબલ છે, પોતે અદૃશ્ય છે, એ દેખાશે નહીં. પીઠ પીછે, પડદે કે પીછે કામ કરને વાલી શક્કર છે. બસ આ ઉપાધ્યાય ભગવંત એટલે સાકર. આ ઉપાધ્યાય એટલે સાકર જેવા છે. સમગ્ર જીન શાસનની અંદરમાં જ્ઞાનની ઉપાસના કરવાની, સાધુ સાધ્વીજીઓને ભણાવવાના, ભણે ભણાવે સિદ્ધાંતને, લખે લખાવે સાર. સિદ્ધાંત ભણે ભણાવે, દિવસ રાત સાધુ સાધ્વીજીઓને પાઠ આપે, અધ્યયન કરાવે, નવા નવા શાસ્ત્રો ઉપરની વિચારણા કરે, દિવસ રાત શાસ્ત્રોની ધૂણી ધખાવે. આચાર્ય તો જાહેર જીવન છે, એમની તો પબ્લિક લાઈફ છે. લોકોને મળવાનું, લોકો સાથે વાતચીત કરવાની, પછી લોકોના ત્યાં પગલાં કરવાના, સામયું થાય, પ્રવચન થાય, આ બધું જ કામ આચાર્યનું. અને ઉપાધ્યાય આ બધું જ કરી શકે છે, છતાં પણ એક આચાર્ય છે ને, માટે એ ઉપાધ્યાય આચાર્યના નામે ભોગ આપી દેવાનો છે. યાદ રાખજો, સચિનનો સગો ભાઈ હોય, સચિન જેવી ટેલેન્ટ છે, સચિન તેંડુલકર, સેમ એના જેવી ટેલેન્ટ, સેમ એના જેવી, કદાચ એક સ્ટેપ ઉપર ચડે, નીચે ઉતરે એવો નથી. હવે બંને ભાઈઓમાંથી ઘરમાં મીટિંગ થઈ, દેખ ભાઈ, તું જાય તો હું ઘર સંભાળીશ, અને હું ઘર સંભાળું તો તું રમવા માટે જા. બેમાંથી એક જ જણાએ આપણે મેદાન ઉપર ઉતરવું છે. પછી આપણો પરિવાર શું? આપણા માતા પિતા, આપણો પરિવાર, આપણા દીકરા દીકરી, પછી આ બધું પણ સંભાળવું પડશે. હવે બંને ભાઈમાંથી કોઈ એક નાનો કે મોટો ભાઈ એમ કહી દે, ભૈયા તું આગળ વધ, હું મારી રીતે ઘર સંભાળી લઈશ. કેટલો મોટો ભોગ, કેટલો મોટો ત્યાગ, કેટલું મોટું બલિદાન, કેટલી મોટી આ એક જાન ફેસાની કરી. ટેલેન્ટ છે, હોશિયારી છે, IQ છે, પ્રતિભા છે, આવડત છે. ક્રિકેટના જગતની અંદરમાં જાય તો આમ જબરજસ્ત નામ કમાઈ શકે એમ છે. પણ એને કીધું ભાઈ તું જાય છે ને તો હું પછી મારી ઈચ્છા પાછળ ખેંચી લઉં છું. કોઈક વ્યક્તિ ખાતર પોતાની ઈચ્છાને જતી કરવી, કોઈક વ્યક્તિના મન ખાતર પોતાના મનને મારી નાખવું, આનું નામ છે ઉપાધ્યાય ભગવંત. આજે આપણે જ્યારે 20 માળા ગણીશું ને, ઓમ રીમ નમો ઉવજ્જાયણ, ત્યારે એક એક મણકે આ ઉપાધ્યાય ભગવંતના ગુણને યાદ કરવો છે. મને આવું બલિદાન, સેક્રિફાઈસ, મને આવી રીતે ત્યાગ મને નથી ફાવતું. હું શેના માટે કરું? મારે બધું શેના માટે કરવાનું? મારી પણ નહીં બતાવવાનું, મારું પણ નામ ન થાય, મારે પણ મારી ટેલેન્ટ નહીં બતાવવાની. જય જયકાર થવાનું આચાર્યનો, વાહવા થવાની આચાર્યની, બોલબાલા વધવાની આચાર્યની, સમાજમાં ફોટા આવવાના આચાર્યના, વધારે લોકો આવવાના આચાર્ય પાસે. ઉપાધ્યાય તો બધું અંદરનું સંભાળે છે. ઘરનો રહેલો પુરુષ અગર આચાર્ય છે તો ઘરમાં રહેલી સ્ત્રીએ ઉપાધ્યાય થવું પડશે. હવે આજે શું છે ખબર છે?
સમાજની અંદરમાં આચાર્ય બનવાની હોડ લાગી છે. આચાર્ય એટલે જાહેર જીવન, પબ્લિક લાઈફ, બધાને જાહેરમાં રહેવું છે. મારે જોબ કરવી છે, હું પણ ફલાણું કરવા માટે માંગુ છું. લગ્ન કર્યા પછી ઘણા પુરુષો પોતાની પત્નીને કહે છે કે તું ઘર સંભાળ ને. કેમ? મારે ઘરે કેમ બેસવાનું? કેમ સ્ત્રીઓ કશું ન કરી શકે? પુરુષ કરી શકે તો અમે કેમ ન કરી શકીએ? 100માંથી 99 સ્ત્રીઓની આ દલીલ છે. એ બેનને કહેવાનું છે કે બેન, તમે ઉપાધ્યાય બનો એ વધારે જરૂરી છે. પુરુષ આચાર્ય છે, તમે ઉપાધ્યાય બનો, આખા પરિવારને સંભાળો, પરિવારને એક સૂત્રે બાંધો. આ તમે ઘરમાં રહો છો, તમારી મોટી જોબ છે, આ તમારું મોટું કર્તવ્ય છે. અને સ્ત્રીઓને તો શું થાય છે ખબર છે? ગમે એટલી ઓફિસમાં હોશિયાર હશે, સાંજ પડે એને રસોઈ તો બનાવવાની આવશે જ, ઘરનું અમુક તો કામ કરવાનું આવશે જ. એટલે પુરુષ તો કેવો છે કે ઓફિસથી આવ્યા પછી સીધો પોતાના બેડરૂમમાં જઈ શકશે. સ્ત્રીને એવું નથી. એને ઘરે આવીને છોકરા, માતા પિતા, પરિવાર, સાસુ સસરા કંઈક તો એને કરવું જ પડશે. ઘણી સ્ત્રીઓ તો એવી હોય છે, મુંબઈની અંદરમાં જોઈ છે કે લોકલની અંદરમાં જતા આવતા શાકભાજી તૈયાર રાખી લે, ફોલી કરીને તૈયાર રાખી લે, ઘરે જઈને સીધી શાકભાજી બનાવવાની રહે. હવે આ તો બંને જગ્યાએથી ઘસાવાનું આવ્યું ને. આના કરતા બેન, અમે તમને ઘરની અંદરમાં એક મહારાણી તરીકેની જગ્યા આપી હતી. આખું ઘર અન્નપૂર્ણાનું કવાતું હતું. પુરુષને ક્યારે અન્નપૂર્ણા કીધો? ક્યારે સાંભળ્યું પુરુષ અન્નપૂર્ણા છે? અન્નપૂર્ણા માતા હોય, પુરુષ ક્યારે ન હોય. બધી જગ્યામાં મહેરબાની તરીકે આપણે સ્ત્રીની માંગીએ છીએ. લક્ષ્મી, સરસ્વતી, પછી જે એમના બધી દેવીના નામ બોલ્યો, અંબિકા માતા ને પદ્માવતી માતા ને ચક્કેશ્વરી માતા, જોઈ લો, આ બધી સ્ત્રી દેવતાઓ છે. એટલે આજના જમાનામાં, આ વિજ્ઞાનના જમાનામાં પુરુષોને પોતાની હવસ પૂરી કરવી હતી. પુરુષોને સ્ત્રીઓ અવેલેબલ જોઈતી હતી. પુરુષોને સ્ત્રીઓ નજીકમાં એવું ચાહતા હતા. પણ પરંપરા એવી હતી કે સ્ત્રીઓ ઘરમાં રહીને પોતાની શક્તિ, ટેલેન્ટ અને પોતાની પ્રતિભાને બતાડતી હતી. જૂના કાળની મોટી મોટી રાણીઓ કલા કુશલ હતી, સર્વ કલામાં વિશારદ હતી, સર્વ કલાની અંદરમાં કુશલ હતી. છતાં પણ એ બધી જ રાણીઓ પોતાના ઘરની અંદરમાં લગ્ન કર્યા પછી બેસતી હતી. અને આજની કાળની જે મહારાણીઓ છે ને, એકાદ ડિગ્રી મળી ન મળી, એકાદ હોશિયારી આવી ન આવી, અમે તો જોબ કરીશું. હવે તો લગ્ન કરતા પહેલા છોકરીઓ કન્ડિશન મૂકે છે, લગ્ન તો જ કરીશું જો જોબ કરવાની છૂટ આપતા હો તો. આ સુરતની અંદરમાં મને એવા કેટલાય છોકરાઓ મળે છે, મોટી ઉંમરના છોકરાઓ મળે ને, જેને હું નાની ઉંમરથી જાણતો હતો. મેં કીધું દોસ્ત, લગ્ન કરવા હોય તો દીક્ષામાં આવી જા, લઈ લે ને સંયમ જીવન, આવું ઉત્તમ જીવન છે. પંચ પરમેષ્ઠીમાં તારો પ્રવેશ થઈ જશે. ગુરુદેવ, સંયમ જીવન લેવાની ઈચ્છા નથી. મેં કીધું યાર, 28 વર્ષ થયા, હવે 30 વર્ષ થવા આવ્યા, તો પછી લગ્ન પણ કેમ નથી કરતો? સાહેબ કરવા છે, પણ આટલી કન્ડિશન વાળી છોકરીઓ સાહેબ નહીં પોસાય. મારા ઘરમાં મારા માતા પિતા છે સાહેબ. હું જ્યારે ઘરેથી આવું ત્યારે મને એમ થાય કે મારી પત્ની હસીને મારું સ્વાગત કરે, મારો સત્કાર કરે. કોઈ પણ પુરુષ આવું ચાહે. હવે આ સાંભળશે ને સ્ત્રીઓ, એટલે પછી એ પણ એમ કહેશે તો અમે એવું નથી ચાહતા કે અમે જોબ કરીને આવીએ ત્યારે પુરુષ પણ અમારું સ્વાગત કરવા તૈયાર રહે. બેન, સ્ત્રીઓએ હંમેશા બલિદાન અને સેક્રિફાઈસ જ કરવાનું છે. હવે એ લોજિક તમને નહીં સમજાય. એટલા માટે સ્ત્રીઓ સતી હતી, એટલા માટે સ્ત્રીઓ દેવી હતી, એટલા માટે સ્ત્રીઓની મૂર્તિઓ બનતી હતી. કોઈ દાડું જોયું પુરુષની મૂર્તિઓ બની હોય? મંગલ તરીકે સ્ત્રી છે, સધવા સુકન લેવાય છે. પુરુષના ક્યારે સુકન લેવાયા? કોઈ પુરુષને સુકન તરીકે કોઈ ગણે છે? કોણ? પુરુષની શું વેલ્યુ છે? જે છે સ્ત્રીની વેલ્યુ છે. સ્ત્રી જો ઉપાધ્યાય બને, આ ઉપાધ્યાય પદના દિવસે આપણે એ વાત વિચારવી છે કે પ્રત્યેક જગ્યાની અંદરમાં ઉપાધ્યાયની જરૂર છે. ખાલી પરિવારની નથી કહેતો, ટ્રસ્ટી મંડળ છે, શ્રી સંઘનું ટ્રસ્ટી મંડળ હોય. હવે એક ટ્રસ્ટી એવા છે કે જે પબ્લિક ફિગર છે, પબ્લિક ચહેરો છે, પબ્લિક ફેસ છે, જે પબ્લિકની અંદરમાં વધારે રહે છે. હવે એ વધારે રહે એટલે પાછળનું બધું જ કામકાજ જે સંભાળે એને ઉપાધ્યાય કહેવાય. તો ટ્રસ્ટી મંડળમાં એક ટ્રસ્ટી એવો હોવો જોઈએ જે અંદર ખાનેનું બધું જ કામ બતાવીને. સાધુ જીવનની અંદરમાં ગુરુના 10-15 શિષ્યો હોય કે 2-4 શિષ્યો હોય, એમાંથી એક શિષ્ય એવો હોવો જોઈએ કે જે અંદરનું બધું સંભાળી લે. પરિવારની અંદરમાં પણ એક વ્યક્તિ એવી હોવી જોઈએ ઉપાધ્યાય જેવી, જે બધું અંદરનું સંભાળી લે. રાજકીય પક્ષોની અંદરમાં પણ એક વ્યક્તિ એવી હોવી જોઈએ જે બધું અંદરનું સંભાળી લે. એમ કહેવાતું હતું, ગાંધીજીના સેક્રેટરી હતા મહાદેવ દેસાઈ, મહાદેવભાઈ. આ મહાદેવભાઈ પણ બહુ ટેલેન્ટ ઓછી નથી, ગાંધીજી સમાન જ હતા.
પરંતુ એમને ગાંધીજીના અસ્તિત્વની અંદરમાં પોતાનું અસ્તિત્વ વિલીન કરી નાખ્યું. ચલો, ગાંધીજી આટલી બધા પબ્લિક ફિગર છે તો એમને કોઈ સેક્રેટરી તો જોશે ને, એમને કોઈ સાથે રહેનારું તો વ્યક્તિ જોશે ને, એમના પગલે પગલે સાથે રહેનારી કોઈ વ્યક્તિ જોશે. ટેલેન્ટ હોવા છતાં, હોશિયારી હોવા છતાં, પ્રતિભા હોવા છતાં, સ્કિલ હોવા છતાં, સક્ષમતા હોવા છતાં, પોતે એના માટેના કાબેલ હોવા છતાં પણ આચાર્ય માટે પોતાની જાત વિલીન કરી દે છે. આ ઉપાધ્યાય ભગવાન છે, માટે ઉપાધ્યાયનો વર્ણ બતાવ્યો છે ગ્રીન. એના કારણે બધું જ હરિયાળું રહે. આજના જમાનાનો અભિશાપ શું લાગ્યો છે ખબર છે? કોઈ સેક્રિફાઈસ કરવા તૈયાર નથી. અમે કેમ બલિદાન આપીએ? ભાઈ, હવે તમે દીકરી છો, બહુ પહેલા જોબ કરી લગ્ન પહેલા, હવે પરિવાર સંભાળી લેવાનો, હવે તમારે ઘર સંભાળી લેવાનું, તમારા દીકરાઓને કોણ સાચવશે, કોણ તૈયાર કરશે? આ સુરત અને મુંબઈની અંદરમાં એવી જોબ ગયેલી છોકરીઓ જોઈ છે, લગ્ન કર્યા પછી, સંતાન થઈ ગયા પછી પણ જોબ કરે છે. એના છોકરાઓ ઘરની અંદરમાં નોકરાણી પાસે ઉછળે, નોકરાણી એને સંભાળે. આ સુરતની અંદરમાં એક પરિવારને એવો જાણું છું, બંને પતિ પત્ની મલ્ટીનેશનલ કંપનીની અંદરમાં જોબ કરે છે. એનો એક જ દીકરો છે અને એનો દીકરો જે ઘરની જે બિલ્ડિંગમાં રહે છે ને, એના નીચેના ફ્લેટની અંદરમાં અમારું એકદમ પરિચિત પરિવાર, એનો છોકરો ઘરની અંદરમાં નોકરાણી પાસે રહે. હવે જે પરિચિત પરિવાર છે ને, એનો નાનકડો છોકરો એની સાથે ઉપાસેમાં ઘણીવાર ઘર આવે, પણ તમે જો એના ચહેરા ઉપરની જે માયુસી લાગે કે એકલો પડી ગયો છે. માતા પિતા તો છેક સાંજે આવે, છોકરો 2:30 વાગે સ્કૂલેથી આવે, ઘરની જે આયા રાખી હોય, 24 કલાકની ઘરની અંદરમાં એક બાઈ રાખી છે, જે બાળકને લઈ આવે, એના કપડાં બદલાવે, એને નાસ્તો પાણી કરાવીને એને સુવાડીને. મમ્મી તો છેક સાંજે આવવાની હતી. હવે આ બાળકને ભવિષ્યમાં માતા પિતા ઉપર પ્રેમ અને લાગણી શું થવાની? આજે ઘણા માતા પિતાની ફરિયાદ છે કે ગુરુદેવ, ઘરની અંદરમાં કોઈ અમારું ભાવ નથી પૂછતું, કોઈને પડી જ નથી, કોઈને એક અંદરનું જે રિલેશનમાં જે ઉમરકો જોઈએ એ કોઈને જોવા જ નથી મળતો. કેમ નથી મળતો? કારણ કે નાની ઉંમરથી જ માતા પિતાનું જે ડિસ્ટન્સ પડી ગયું, આ અંતર પડી ગયું. અને હવે આ છે ને ટ્રેન્ડ વધે છે. હવે તો કોઈ પણ છોકરીઓને પોતાના ખર્ચા પૂરા કરવા જોબ કરવી છે. ઘરે બેસીને શું કરવાનું? નવરા બેસી રહેવાનું. હું એને કહું છું, આવો પ્રવચન દિવસમાં એકાદ સામાયિક કરો, 1 કલાક પ્રવચન સાંભળી લો, ધર્મના પુસ્તકો વાંચો, હસ્તલેખનના કાર્યમાં જાઓ. એટલા બધા શાસનના કાર્યો છે અને પ્રકલ્પો છે. અગર એની અંદરમાં બધી ટેલેન્ટેડ છોકરીઓ જો જોડાઈ જાય ને, તો બહુ અદ્ભુત એક ચમત્કારિક પરિણામ જોવા માટે મળે. જ્ઞાન ભંડારો સાચવી લે, સાધુ સાધ્વીજી ભગવંતોનું વૈયાવચનું કેન્દ્ર સાચવી લે, એક નર્સની તાલીમ લઈ લે, પછી સમળી ભગવંતોની તબિયત બગડી તો એ જ ઇન્જેક્શન આપી શકે, એ જ બીપી ચેક કરી શકે અને એ જ બ્લડ લઈ શકે, જેથી પુરુષ મેલ નર્સને ટચ ન કરવો પડે. આવું બધું ઘણા કાર્યો થઈ શકે એમ છે. પરંતુ કમનસીબી એવી છે, એને બસ એમ જ દેખાય મોડર્ન થવું છે તો જોબ કરવી પડે. અને જોબ કરવી કંઈ ખાવાના ખેલ નથી. કેટલાય પુરુષોની ખરાબ નજરના ભોગ બનવાનું, કેટલાય પુરુષોની પરેશાનીના ભોગ બનવાનું. બસમાં જાય તો કંડક્ટર, બહુ ભીડ હોય તો ભીડના પણ ફાયદા ઉઠાવનારા હોય, રસ્તામાં ચાલે તો પણ આંખોના શિકાર બનાવનારા હોય, ઓફિસની અંદરમાં જાય તો બોસ વળી અગર ભલો ન હોય તો એ પણ પોતાનું કામ ચલાવીને આજુબાજુના રહેલા કેટલી નજરોનો સામનો કરીને એક દીકરી પોતાના ઘરમાં પાછી આવે છે. ઘણી વખત તો એવું કહેવાનું મન થાય કે અર્જુને ભીષ્મ પિતામાને બાણની સૈયા ઉપર સુવાડી દીધા, એવી જ રીતે આ વિકારોના બાણની સૈયા ઉપર છોકરીઓને રોજ સુવાનું થાય છે, રોજ. અને વળી પાછા વસ્ત્રો એવા પહેરીને જવાના, ચુસ્ત અને તંગ અને ટાઈટ વસ્ત્રો, અંગ ઉપાંગ ઉદ્ભટ રીતે દેખાય. એટલે પછી એને એવો જ બધા અનુભવો થવાના. જોઈ લો પેપરોમાં રોજની છેડતી, રોજના આવા કિસ્સા બને છે, રોજના હજારો નહીં લાખો ને કરોડો કિસ્સા રોજના બને છે. કેટલાક પ્રગટ થાય છે, કેટલાક દબાઈ જાય છે. તો આના કરતાં ઉપાધ્યાયમાં તમે ઘરના ઉપાધ્યાય બનતા હતા, એટલે આખું ઘર તમારા હવાલે હતું, આખું ઘર તમને સાચવતું હતું, ઘરને તમે સાચવતા હતા. તમે ઘરની અન્નપૂર્ણા દેવી કહાતી હતી, તમે ઘરની અધિષ્ઠાયિકા દેવી કહાઈ જતી હતી. આખો ઘર પરિવાર ભોજન તમારે બનાવવાનું, એ બધાની વસ્તુની વ્યવસ્થા તમારે કરવાની. અને હું એમ પૂછું છું કે સ્ત્રી પોતે બહાર જઈ અને બીજાની ઓફિસને સાચવે છે, તો પોતાના ઘરની અંદરમાં જોબ કરીને પોતાના ઘરને કેમ નથી સાચવતી? શું એને આ જોબ નથી દેખાતી? આ છોકરી કે આ સ્ત્રી એ લગ્ન કરીને ઓફિસમાં જશે તો બોસ કે ચલો ફાઇલ લાવો ને ફાઇલ કાઢો ને આ નંબર જોડો ને ફલાણાને એપોઇન્ટમેન્ટ લો અને આટલો ઈમેલ તૈયાર કરો ને આટલું આ તૈયાર કરો. બરોબર છે ને? ત્યાં પણ મહેનત તો કરે જ છે. તો એમ કહું છું કે તમે તમારી ટેલેન્ટ
બીજા માટે વાપરો છો, તમે તમારા ઘર માટે કેમ નથી વાપરતા? તમે તમારા ઘરના પરિવારોને એવા તૈયાર કરો, આજુબાજુમાંથી એવી પાઠશાળા તૈયાર કરો, 10-15 ઘરો હોય તો એ છોકરાઓને બોલાવો, સ્ટોરી કહો, વાર્તા કહો, તમે એ વાંચો, છોકરાઓને ક્લાસ લો, છોકરાઓને મોરલ એજ્યુકેશન આપો. કેટલા બધા પ્રકલ્પ છે, શાસનની સમાજ સેવા કરવાના કેટલા બધા રસ્તા છે. બસ માત્ર એક જ લાગ્યું છે કે મોડર્ન દેખાવું હોય તો જોબ કરવાની. હવે જો બધા જ આચાર્યો બનશે, આ જોબ કરવા જવું એટલે આચાર્ય બનવું. આચાર્યની સમાન કહું છું. આચાર્ય બનવું એટલે આપણા પંચ પરમેષ્ઠીના આચાર્ય નથી કહેતો. જાહેર જીવન, પબ્લિક લાઈફ, બધાને પબ્લિક ફિગર બનવું છે, બધાને જાહેરમાં જવું છે. આજે આપણે ઉપાધ્યાય ભગવંતને વંદન કરીએ, એમને વિનંતી કરીએ કે પ્રભુ તમારા જેવું અસ્તિત્વ વિલીન કરવાની તાકાત અમને આપો. અમને અમારા અસ્તિત્વનો બહુ બોજો લાગે છે, અમને અમારા અસ્તિત્વનું બહુ અભિમાન છે, મને મારી ટેલેન્ટનું અભિમાન છે. મને કોઈની અંડરમાં નથી રહેવું, મારે કોઈને સરેન્ડર નથી થવું, મારે કોઈને તાબામાં નથી રહેવું. મારી સ્વતંત્રતા અને સ્વચ્છંદતા એ મને મારી પ્રિય છે. જ્યારે ઉપાધ્યાય પદની આરાધના કરતા કરતા આપણી સ્વતંત્રતા અને આપણી સ્વચ્છંદતા ખતમ થાય છે. કોઈની અંડરમાં રહી ન શકે, આ કહેવાય છે ઉદ્ધતા, સ્વચ્છંદતા કહેવાય. હું કેમ તારી અંડરમાં રહું? હું કેમ તારી વાત માનું? હું કેમ મારા પતિ પાસે હાથ લંબાવું? હું પોતે પૈસા કમાતી હોય તો મારી રીતે મારી સાડી લઈ આવું, મારું પર્સ લઈ આવું, મારા કોસ્મેટિક સાધનો લઈ આવું, મારો પોતાનો મોબાઈલ લઈ આવું, મારી મરજી, મારા પૈસા મારી રીતે વાપરું. એવી કેટલી છોકરીઓ છે કે જે લોકો જોબ એટલા માટે કરે છે, ઘરની અંદરમાં જરૂર નથી, આર્થિક સંપન્ન છે. કરોડપતિની છોકરીઓ પણ જોબ એટલા માટે કરે છે કે આપણો હાથ થોડોક છૂટો રહે. એટલે કે નવા સેન્ડલ લાવવા છે ને, નવા પર્સ લાવવા છે, નવા કપડાં લાવવા છે ને, નવી જાતની વસ્તુઓ, નકામી વસ્તુઓ ઘરમાં લાવી છે. આ પૈસા છે એ માટે 10, 15, 25, 50 હજાર રૂપિયા મળતા હોય, બધા પૈસા ઉડાડી દેવાના, કપડાના ઢગલા શોપિંગ કરવાના. અને એના કારણે જો બજારની અંદરમાં ભયંકર રીતે આ વાતાવરણ ચાલે છે. અને છોકરીઓ સલામત તો નથી જ પાછી. ખરાબ નજર, કેટલી વાસનાઓની ભોગ બની ગઈ, કેટલી બ્લેકમેલ થઈ ગઈ, કેટલાય બોસની દાદાગીરીને સહન કરવી પડી માત્ર જોબ કરવાની લાચારીના કારણે. સમાન કેમ નથી આવતું? આ ઉપાધ્યાય તત્વ એટલે સમાન. આચાર્યની અંડરમાં રહી પણ પોતાનું એક સ્થાન મજબૂત બનાવ્યું છે. રહેવાનું છે આચાર્યની અંડરમાં, આચાર્યની આજ્ઞાને શિરોધાર્ય કરવાની છે. આચાર્ય એટલે પોતાના વડીલ, પોતાના ઉપરી. એમ ઘરની અંદરમાં સાસુ અને સસરા, ઘરની અંદરમાં રહેલા વડીલો હોય તો એની અંડરમાં રહેવું આ ઉપાધ્યાય તત્વનું લક્ષણ છે. અને આવા ઉપાધ્યાય ભગવંતને આજે આપણે યાદ કરવા છે કે કેવું એમને પોતાના અસ્તિત્વનું નામ શેષ કરી દીધું હશે, પોતાના અભિમાનને કેટલું બધું સાવ સામાન્ય બનાવી દીધું હશે. આપણી પાસે તો છે કાંઈ નહીં અને અભિમાનનો કોઈ પાર નથી. અહંકારના પુતળા થઈને ફરીએ છીએ. શું તાકાત છે આપણી પાસે? એટલા માટે ઉપાધ્યાય ભગવંતને વિનયના ભંડાર બતાવ્યા છે. વિનય એટલે સામેવાળી મોટી વ્યક્તિ છે તો એ મોટી વ્યક્તિ છે, આગળ છે, તો હવે મારે એમની આગળ નથી જવું અને મારે એમની પાછળ મારે મારું અસ્તિત્વ વિલીન કરી લેવું છે. બસ આને કહેવાય છે ઉપાધ્યાય ભગવંત. જેમ શીરો છે, શીરામાં ઘી દેખાશે, લોટ દેખાશે, બદામ દેખાશે, ઇલાયચી દેખાશે, પરંતુ મીઠાશ આપનારો જે ગોળ છે કે જેના કારણે આખો શીરો મીઠો બન્યો છે, એ ગોળ તમને બહાર કંઈ પણ નહીં દેખાય. આ ગોળ એટલે ઉપાધ્યાય ભગવંત. આ સાકર એટલે ઉપાધ્યાય ભગવંત. પડદાની પાછળ રહીને કામ કરનારા એટલે ઉપાધ્યાય ભગવંત. પોતાનું નામ ન આવે તો પણ કામ કરનારા ઉપાધ્યાય ભગવંત. પોતાનું નામ, પોતાનું કામ, કોઈ વડીલના નામે ચડી જવાનું છે છતાં પણ પોતે કામ કરવા માટે તૈયાર છે. બસ આ ઉપાધ્યાય ભગવંતનું લક્ષણ છે. અને આવા ઉપાધ્યાય ભગવંતને આજે આપણે નમસ્કાર કરીએ. એમને કહીએ સાહેબ આજે અલુનું આમિલ કરીશ, આજે એક ધાનનું આમિલ કરીશ, પણ ગુરુદેવ એક જ ઈચ્છા છે, બસ તમારા જેવું અભિમાન રહિત વ્યક્તિત્વ મને પ્રાપ્ત થાય. જ્યાં ને ત્યાં મને ઘમંડ આડો આવે છે. દેરાણીને જેઠાણીનો આવે, જેઠાણીને દેરાણીનો આવે. આજે છે ને સંયુક્ત કુટુંબ કેમ નથી રહ્યા? કેમ કુટુંબો બધા વિભક્ત થતા ગયા? આ જ કારણે કોઈ ઘરમાં ઉપાધ્યાય બનવા તૈયાર નથી. બધાને આચાર્ય બનવું છે, બધાને પોતાનો ઝંડો રાખવો છે. એમ નહીં કે આપણે કોકના ઝંડા નેજા હેઠળ આપણે રહી જઈએ. જૂના કાળમાં શું હતું? સંયુક્ત પરિવારો હતા તો સૌથી છેલ્લી પુત્રવધુ છે ને એને કામ કદાચ વધારે આવતું પણ હોય, કદાચ એટલી બધી ફ્રીડમ ન મળતી હોય, પણ એક સંસ્કારો હતા જોઈન્ટ પરિવારમાં રહેવાનું. આજે તો 2 ભાઈઓ હોય, 3 ભાઈઓ હોય કે 4 ભાઈ હોય, એક પરિવાર ઘરમાં રહેવા તૈયાર નથી.
4 ભાઈ જેટલા મોટા ઘર છે, રહેશે ઘરમાં ખાલી એક જ ભાઈ, અને આમાં છે ને બિલ્ડરો કમાતા ચાલ્યા. આ પારિવારિક ભાવના તૂટી, જોઈન્ટ ફેમિલીની પદ્ધતિ ખતમ થઈ ગઈ. એમાં પૈસા કમાવાનું કામ થયું છે બિલ્ડરોને. આ બિલ્ડરો એમને નથી કમાયા, બધા પરિવારો છૂટા પડી ગયા એટલે બિલ્ડરોના ઘર વેચાવા મળ્યા. આ ઉપાધ્યાય ભગવંત એટલે એકતાનું પ્રતીક છે. ઉપાધ્યાય ભગવંત એટલે સમર્પણનું પ્રતીક છે. ઉપાધ્યાય ભગવંત એટલે વિનયના ભંડાર છે. ઉપાધ્યાય ભગવંત એટલે પોતાના અસ્તિત્વને વિલીન કરી દેનારું વ્યક્તિત્વ છે. ઉપાધ્યાય ભગવંત એટલે અહંકારના ભાર વગર જીવનારું વ્યક્તિત્વ છે. બસ આપણે આવા ઉપાધ્યાય ભગવંતની ઉપાસના કરી અને કહેવું છે કે સાહેબ અમને પણ તમારા જેવા બનાવો. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ, મહામહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ, મહામહોપાધ્યાય માન વિજયજી મહારાજ ઇત્યાદિ અનેક ઉપાધ્યાય ભગવંતો હીર સુરીશ્વરજી મહાસાહેબના સમયની અંદરમાં હતા અને આ બધા જ આચાર્ય બની શકે એવા હતા. એક ગચ્છની ધુરા સંભાળી શકે એવા હતા. એવા સક્ષમ અને કાબેલ હતા. છતાં પણ એ બધાએ પોતાનું અસ્તિત્વ વિલીન કરી દીધું. કારણ કે ઉપાધ્યાય તત્વનો આ ગુણ છે, ઉપાધ્યાય તત્વની આ ખાસિયત છે. તો આજે આપણે આ ઉપાધ્યાય ભગવંતની ઉપાસના કરતા કરતા, આ ઉપાધ્યાય ભગવંતની ભક્તિ કરતા કરતા આપણે આજે આટલું નક્કી કરવું છે કે હું મારા પરિવારનો ઉપાધ્યાય બનીશ. જો આજે છે ને પદ ન મળે તો પક્ષ પલટો કરનારા પણ છે, વિશ્વાસઘાત કરનારા પણ છે. પોલિટિક્સની અંદરમાં જોઈ લો, બધાને આચાર્ય બનવું છે, કોઈને કાર્ય કરતા નથી બનવું. ઉપાધ્યાય એટલે કાર્યકર્તા અને આચાર્ય એટલે સેનાધિપતિ, રાજા. રાજાનું પદ છે અને બધાને રાજા બનવું છે. હવે જો બધા રાજા બનશે તો ભાઈ સૈનિક કોણ બનશે? સેવક કોણ બનશે? આ બધાની સેવા કોણ કરશે? બસ આપણને આવી શક્તિ મળે, આવી તાકાત મળે, એ ભાવ સાથે આજે આપણે ઉપાધ્યાય ભગવંતનો જાપ કરીશું. ઓમ રીમ નમો ઉવજ્જાયણમ. આજે આપણે ઉપાધ્યાય પદની આરાધના કરતા કરતા આટલો સંકલ્પ કરી લઈએ, હું મારા સમાજમાં, મારા સંઘમાં, મારા પરિવારમાં અથવા તો હું જ્યાં રહું છું ત્યાં ઉપાધ્યાય બનીશ. કોઈ આચાર્ય છે તો એને આગળ વધારીને હું મારી રીતે એને ટેકો આપનારો ઉપાધ્યાય બનીશ. એટલે કે મારા અસ્તિત્વને શાંત રાખી શકીશ, મારી મહત્વકાંક્ષાઓને ઓછી કરી શકીશ. બસ આવી ભાવના જ્યારે પેદા થાય ત્યારે સમાજની અંદરમાં આવા ઉપાધ્યાય તત્વ જેવી વ્યક્તિઓ પેદા થતી હોય છે. એ આપણા જીવનની અંદરમાં આવે. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.